પારડીના કુંભારિયા ગામે ગેરકાયદેસર ટ્રકમાં ગાયો ભરી જતા પોલીસે 3 ઈસમોની ધરપકડ કરી। ટ્રકમાં ભરેલ ગાયોને ગામના માણસોએ રોકાવી પોલીસને જાણ કરતા ₹1.45 લાખની 12 ગાયોનો કબજો લીધો। કુંભારિયાના પરિત પટેલે સલીમ પઠાણ નામના ઈસમને આપી હોવાનું કબૂલતા વોન્ટેડ। પારડીના કુંભારિયા ગામે ટ્રકમાં ગેરકાયદેસર ગાયો ભરી જતા 3 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા। પારડી તાલુકાના કુંભારિયા ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ પારડી પોલીસને ફોન કરી જણાવેલ કે એક ટ્રકમાં ગાયો ભરેલ છે જેને ગામના માણસો ઊભી રાખેલ છે। જે માહિતી મળતા પારડી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં તપાસ કરતા ટ્રકમાં ઘાસચારાની સુવિધા વિના ક્રૂરતાપૂર્વક ગાયો ભરેલ હતી, જે અંગે પાસ પરમિટ માંગતા ન હોવાનું જણાવ્યું હતું। પોલીસે દત્તાત્રેય અંકુશ થોરાટ રહેવાસી મહારાષ્ટ્ર, ધનેશ અશોકભાઈ તુકારામ પોખરકર રહેવાસી મહારાષ્ટ્ર અને પરિત મગનભાઈ પટેલ રહેવાસી કુંભારિયા તાલુકા પારડીને ઝડપી પાડ્યા હતા અને 11 ગાય તથા એક વાછરડા સહિત 12 ગાયો જેની કિંમત ₹1.45 લાખ તથા ટ્રક મોબાઈલ સહિત કુલ ₹6.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અને આ ગાયો ક્યાંથી લાવેલ અને કોને આપવાનું પૂછતા પરિત મગનભાઈ પટેલે જણાવેલ કે તેની ગાયો સલીમ પઠાણ નામના ઈસમને આપેલ, જે ગાયો નાસિક પેઠ ખાતે આપવા માટે લઈ જવાની હતી, પરંતુ કોને આપવાની તે સલીમને ખબર હોવાનું જણાવ્યું હતું। પોલીસે સલીમ પઠાણ, જેના પૂરા નામ થામને ખબર નથી, રહેવાસી વાકલ વલસાડને વોન્ટેડ બતાવ્યો હતો। પોલીસે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ પ્રાણી ક્રૂરતા નિવારણ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ગાયને વાપી રાતા અજીત સેવા ટ્રસ્ટ પાંજરાપોળ મોકલવાની તજવીજ હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।